વિદ્યાર્થીઓ, આજે આપણે આ વિડિયો લેક્ચરમાં જે આગળના વિડિયોમાં તમે પ્રદેશ અને વિસ્તાર વિશે શીખી ગયા વિધેયના, તો એના માટે ઘણા બધા વિદ્યાર્થીઓના કમ્પ્લેન કે સમજ નથી પડી એ રીતના કોલો આવ્યા કે નથી સમજાતું શું કહો છો તમે. અને 11મા ધોરણમાં તમારા માટે આ પ્રદેશ અને વિસ્તાર નક્કી કરવાની જે વાત છે એ ટોપિક ખરેખર દરેક વિદ્યાર્થીઓને જ તકલીફ આપતો હોય છે, પણ તમને જે ખબર પડી છે, તમે જે સમજ્યા છો તેના કરતાં પણ વધારે સારી અને કન્સેપ્ચ્યુઅલી તમે ક્લિયર થાવ, બરાબર, સારી સમજ પડે અને તમને જે થોડી પડી છે, જે તમને 70% 80% જે 100% સમજ નથી પડી, તેના બધાના આવ્યા તો તમે એવું કીધું કે સર હજુ કંઈ સારી રીતે કંઈક પાછું એક વખત એક્સપ્લેન કરો, તો એ જ પ્રદેશ અને વિસ્તારના દાખલાઓ જે છે તેને આપણે પાછો એક વખત જોઈએ, બરાબર. તો પહેલા આપણે જે જોયું કે પ્રદેશ, બરાબર, ડોમેન, પ્રદેશ એટલે ડોમેન, બરાબર છે. તો આ ડોમેન જે છે પ્રદેશ, એ પ્રદેશ આપણે કોને કહેતા હતા તે ઇમ્પોર્ટન્ટ છે, બરાબર છે. તો પ્રદેશ એટલે શું કે તમને કોઈ વિધેય fx આપેલું છે, એટલે કે y fx ને આપણે દરેક વખતે પકડીને ત્યાં ચાલીશું, એટલે y fx આ કોઈ વિધેય આપેલું છે, તો એ વિધેય જે છે તે કયું વિધેય fx એ x ની જે કિંમત માટે વ્યાખ્યાયિત થાય એને એનો પ્રદેશ કહેવાય, બરાબર. વિધેયનો પ્રદેશ કોને કહેવાય તો કે આ જે વિધેય છે તે x ની જે કિંમત માટે વ્યાખ્યાયિત થાય તે પ્રદેશ, હું ખાલી આટલું લખું તે પ્રદેશ, તમે સમજી જશો, બરાબર છે. એટલે કે વિધેય જે છે તે તમને જે વિધેય આપેલો હોય તે x ની જે કિંમત માટે વ્યાખ્યાયિત થાય તેને વિધેયનો પ્રદેશ કહેવાય. આટલી વાત કરી લીધી. આગળના વિડિયોમાં પણ આપણે આ જ વાત કરી છે કે x ની જે કિંમત માટે તમારું વિધેય આપેલું હોય તે વ્યાખ્યાયિત થાય તેને આપણે વિધેયનો પ્રદેશ કહીએ છીએ. તો પ્રદેશ એટલે શું કે જેના માટે વિધેય વ્યાખ્યાયિત થાય. કામ પતી ગયું. આટલું યાદ રહેશે. શું પ્રદેશ એટલે શું કે જેના માટે વિધેય વ્યાખ્યાયિત થાય એને વિધેયનો પ્રદેશ કહેવાય. આપણે એની કિંમત માટે વ્યાખ્યાયિત થયું લખ્યું છે. આપણે સાદી દેશી રીતે જ વાત કરવાની, મેથ્સ દેશી રીતે શીખવાનું. આપણે બહુ હાઈફાઈ લેંગ્વેજમાં જવાની કોઈ જરૂર નથી. તમારી પાસે મેથ્સમાં કોઈ રિપ્રેઝન્ટેશન માટે હાઈફાઈ લેંગ્વેજ કોઈ માંગતું નથી, બરાબર. તો x ની જે કિંમત માટે વ્યાખ્યાયિત થાય, જેના માટે વ્યાખ્યાયિત થાય તેવી કિંમતો જે છે તેનો ગણ લઈશું, તેને આપણે એનો પ્રદેશ કહીએ છીએ. એટલે દેશી રીતે શું યાદ રાખવાનું, જેના માટે વ્યાખ્યાયિત થાય તે પ્રદેશ. યાદ રહી ગયું. ચાલો, તો હવે જે વિધેયો છે તે તમારી પાસે અલગ અલગ પ્રકારના આવે, તો અલગ અલગ પ્રકારના આવે અને તેના માટે શું કરવાનું તે આપણે પહેલા જોઈએ. તો તમારી પાસે જે y fx વિધેય છે એ વિધેયમાં પહેલું તો તમારી પાસે ડાયરેક્ટ ધારો કે fx જ આવે, તો એ તો જે સાદું વિધેય છે, બહુપદી સ્વરૂપે તમને આ વિધેય આપેલા હોય કે ભાઈ આ વિધેય આપેલા હોય y x + 2 આપેલા છે કે ભાઈ x² + 4 કે આવું કંઈક જે કંઈક આપેલું હોય, તો એ છેદ લેવા કશું કોઈ આવતું નથી, બરાબર. તો આવા કોઈ બી વિધેય હોય, તો આવું વિધેય હોય, એ વિધેયનો પ્રદેશ શોધવો હોય તો એ દરેક x ની કિંમત માટે વ્યાખ્યાયિત થાય છે. એટલે for all x belongs to r માટે વ્યાખ્યાયિત થાય, એટલે for all x belongs to r માટે વ્યાખ્યાયિત થાય. એટલે તમને આવા વિધેયો હશે તો કોઈ પ્રોબ્લેમ આવવાનો નથી. તો પ્રોબ્લેમ ક્યાં આવે છે તો કે તમને વિધેય જે છે તે આ ટાઈપના વિધેયો હશે કે જે બહુપદી સ્વરૂપે આવેલા હશે તો તમને કોઈ પ્રોબ્લેમ આવતો નથી અને તમે બહુ સારી રીતે કરી શકો છો, બરાબર. એટલે બહુપદી સ્વરૂપે આપણા વિધેયમાં તમે લખી જ શકો છો, બરાબર. ખાલી હવે x + 2 હોય કે x² + 2 4 હોય કે ગમે તેમાં કોઈ આપ્યા હોય તો તમે લખી શકો છો. એટલે તમારી પાસે એમાં કોઈ પ્રોબ્લેમ તમને આવવાનો નથી. આ વિધેયને જરા આપણે આમ લખીએ, એ x ની દરેક કિંમત માટે વ્યાખ્યાયિત થાય એટલે તમે એનો પ્રદેશ લખી શકો છો, બરાબર છે. પછી તમારી પાસે આવું કંઈક વિધેય આવે કે ભાઈ fx/gx પ્રકારનું વિધેય આવે, બરાબર. તો fx/gx પ્રકારનું વિધેય આવે તો તમને પહેલેથી શીખવાનું છે 11મા ધોરણના બ્રિજ કોર્સની આપણે જ્યારથી શીખીએ છીએ ત્યારથી કે ગમે ત્યારે તમારી પાસે જે સમય વિધેયો આવે, અંશ અને છેદ પ્રકારના વિધેયો આવે, ગમે તે હોય ત્યારે તમારી પાસે છેદ કેવો હોવો જોઈએ, નોટ ઇક્વલ ટુ 0 હોવો જોઈએ. તો આવું જ્યારે હોય ત્યારે તમારી પાસે છેદ કેવો હોવો જોઈએ, નોટ ઇક્વલ ટુ 0 હોય. છેદ કેવો હોવો જોઈએ તો કે નોટ ઇક્વલ ટુ 0 જ હોવો જોઈએ, તો જ તમારી પાસે કામ થાય, તો જ તમને એનો પ્રદેશ મળી શકે. તો જો આ ટાઈપનું વિધેય હોય, ધારો કે તમને આ x + 2 આપ્યું છે, બરાબર. ફોર એક્ઝામ્પલ આપણે લખ્યું તો તેને જોઈ લઈએ કે ભાઈ x + 2 આપેલો હતો, તો fx = x + 2 લઈએ તો એનો પ્રદેશ શું આવશે, એ x ની દરેક કિંમત માટે વ્યાખ્યાયિત થાય,
x ની દરેક કિંમત માટે વ્યાખ્યાયિત થાય એટલે ફોર ઓલ x belongs to r માટે વ્યાખ્યાયિત છે વ્યાખ્યાયિત હું આખું નથી લખું આખું લખું છું વ્યાખ્યાયિત છે બરાબર માટે ડોમેઇન ઓફ f તમને ખબર છે f નો પ્રદેશ એમ શબ્દ લખવા કરતા આપણે આ રીતે લખીએ છીએ ડોમેઇન ઓફ f ઇઝ ઇક્વલ ટુ શું આવશે તો કે r આવશે બરાબર તો તમે આ રીતે એમાં શોધી શકો હવે આ ટાઈપ તમે કે જ્યાં છેદ નોટ ઇક્વલ ટુ 0 ની વાત છે તો ધારો કે તમને કોઈ વિધેય આપણે આગળ જે એક્ઝામ્પલમાં જોયું તે રીતે એકાદ લખીએ કે ભાઈ fx ઇઝ ઇક્વલ ટુ x² + 2x + 1 છે x² + 2x + 1 છે અને છેદમાં x² - 6x + 12 છે x² + 6x x² - 6x + 12 છે તમારી પાસે તો આ fx/gx પ્રકારનું થઈ ગયું હું એક એક વિધેય લેતો જઈશ પ્રકારના તે પ્રકારના એક એક એક્ઝામ્પલ પણ તમને સમજાવવા જાઉં છું એટલે તમને એક્ઝેક્ટલી ખ્યાલ આવી જાય કે તમારે શું કરવાનું છે તો આ fx/gx પ્રકારનું થઈ ગયું તો છેદ નોટ ઇક્વલ ટુ 0 જોઈએ અહીંયા શું જોઈએ આના માટે તો કે છેદ જે છે તે નોટ ઇક્વલ ટુ 0 થવું જોઈએ બરાબર છે તો છેદ જે છે તે x² માઈનસ આપણે 6x માં હવે નહીં પડશે ને આપણે 8x લઈ લઈએ બરાબર તો 8x લઈ લઈએ 6 માં હવે નહીં પડે 6 દુ 12 થશે એટલે 6 ને 8 થાય ઓકે તો x² - 8x + 12 જે છે તો આને આપણે કોણ જોઈએ છેદ નોટ ઇક્વલ ટુ 0 તો આપણે દાખલા તરીકે શું લખીએ છીએ કે જો છેદ નોટ ઇક્વલ ટુ 0 છેદ નોટ ઇક્વલ ટુ 0 એટલે કોણ તો કે x² - 8x + 12 નોટ ઇક્વલ ટુ 0 તો જ f વ્યાખ્યાયિત છે આપણે એવું લખીએ છીએ તો જ f વ્યાખ્યાયિત છે હવે આ છેદ નોટ ઇક્વલ ટુ 0 તો આના અવયવ પડવાના છે તો માટે શું થાય તો કે આ જે છે તે નોટ ઇક્વલ ટુ 0 એટલે 6 દુ 12 થાય તમને આવડે છે કે આપણે એમાં ટાઈમ પાસ નથી કરતા અત્યારે તો x - 6 x - 2 નોટ ઇક્વલ ટુ 0 બરાબર છે તો કે આ નોટ ઇક્વલ ટુ 0 થાય તો જ એ વિધેય વ્યાખ્યાયિત થાય અને એ વ્યાખ્યાયિત થાય તો તમને ખબર છે કે ab ઇઝ ઇક્વલ ટુ 0 તો આપણે શું લખતા હતા તો કે a ઇક્વલ ટુ 0 અથવા b ઇઝ ઇક્વલ ટુ 0 લખતા હતા આપણે આવું કંઈક લખીએ છીએ બરાબર છે તો આ x - 6 અને x - 2 નોટ ઇક્વલ ટુ 0 છે એનો અર્થ શું થઈ ગયો તો કે એનો અર્થ એમ થયો કે x - 6 નોટ ઇક્વલ ટુ 0 અને x - 2 નોટ ઇક્વલ ટુ 0 વચ્ચે ઓર લખીશું આપણે બરાબર એટલે કોણ થઈ ગયું તો કે x નોટ ઇક્વલ ટુ 6 અથવા x નોટ ઇક્વલ ટુ 2 x નોટ ઇક્વલ ટુ 2 બરાબર તો એ આ બે સિવાયની કિંમત જો તમે આ બે કિંમત મૂકો ધારો કે 2 મૂકો અહીંયા મૂકો 2 નો વર્ગ 4 12 ને 4 16 અને આ 16 -16 16 - 16 0 થઈ ગયો એટલે એ બે કિંમત આ બે કિંમત ન લેવાય 6 મૂકી જો તો પણ થશે 6 નો વર્ગ 36 36 ને 12 48 અને 8 × 48 માઈનસ એટલે 48 - 48 પણ 0 થઈ ગયા એટલે એ બે કિંમત વાળી 0 થાય છે બાકી હવે તમે કોઈ પણ કિંમત મૂકો તમને જે ઈચ્છા થાય તે પ્લસ મૂકો માઈનસ મૂકો પૂર્ણાંક મૂકો અપૂર્ણાંક મૂકો તમારે જે મૂકવી હોય તે કિંમત મૂકો મને છેદ 0 થતો બતાવો થાય ટ્રાય કરી જો ન થાય ને તો આ બે સિવાયની તો બધી જ કિંમતો એટલે કોણ r તો આનો ડોમેઇન શું થવાનો તો કે આનો પ્રદેશ જે છે તે ડોમેઇન ઓફ f એ r પણ બે કિંમતો લેવાની નથી ન લેવાની એટલે માઈનસ કરવાનું અને કિંમતો છે એટલે ગણમાં લખવાનું અને બે કિંમતો છે એટલે આપણે 2 અને 6 ને કાઢી નાખવાના છે તો 2 અને 6 લખ્યા એટલે આનો જવાબ તમારી પાસે શું આવ્યો તો કે ડોમેઇન ઓફ f r - 2,6 થાય બરાબર છે સમજાયું હા તો આ ટાઈપનો હોય fx/gx પ્રકારના તો એ છેદ નોટ ઇક્વલ ટુ 0 કરીને સાબિત કરવાનું છે બરાબર છે અને છેદ નોટ ઇક્વલ ટુ 0 જે છે તે લઈને આપણે આ સાબિત કરી નાખ્યું છે બરાબર હવે તમારી પાસે વિધેય ધારો કે આવી રીતે આવે કે વર્ગમૂળમાં આપ્યું હોય કે વર્ગમૂળમાં fx આપ્યો હોય બરાબર છે તો તમારે જે આ ઉપરની જે આ વસ્તુઓ છે ને આ એ ખાસ યાદ રાખવાનું છે આ ચાર્ટ હું બનાવું છું કે આ ટાઈપનું હોય તો છેદ નોટ ઇક્વલ ટુ ફોર ઓલ x belongs to r માટે પછી એમાંથી x ને સૂત્ર કરતા તમારે જે કંઈ કિંમતો આવે તે તમારે યાદ રાખવાની બરાબર આવું હોય √fx તો √fx તો fx કેવો હોવો જોઈએ કોનું તો કે ધન સંખ્યાનું વર્ગમૂળ નીકળી શકે એટલે બધી ધન કિંમતો જ જોઈએ અને ધન કિંમતો જોઈએ તે કેવી હોવી જોઈએ તો કે ગ્રેટર ઇક્વલ ટુ 0 હોવી જોઈએ
એટલે કે fx is greater than equal to 0 જ હોવો જોઈએ તો જ આ વ્યાખ્યાયિત થાય બરાબર છે એટલે આ જે વિધેય કેવા પ્રકારનું હોય તે લખીએ છીએ અને એના માટેની આ શરત તે ક્યારે વ્યાખ્યાયિત થાય તો કે fx greater than equal to 0 હોય તો જ વ્યાખ્યાયિત થાય બરાબર તો એના માટે આપણે એક ઉદાહરણ લઈએ જગ્યા ન ઘટે એટલા માટે આપણે વિચારીને પણ લખીએ ને બરાબર છે એક ઉદાહરણ લઈએ ધારો કે વર્ગમૂળમાં x - 2 લઈ લઈએ આપણે તો કે fx વર્ગમૂળમાં x - 2 બરાબર છે આપણે એક ઉદાહરણ લઈએ છીએ આના માટે એ તો તમને ખબર પડશે કયું ઉદાહરણ ક્યાં લખ્યું છે વિડિયોમાં તમે જોશો એટલે બરાબર છે ચલો તો √fx ક્યારે વ્યાખ્યાયિત થાય fx greater than equal to 0 તો fx greater than equal to 0 એટલે કોણ x - 2 greater than equal to 0 બરાબર જો x - 2 greater than equal to 0 તો જ f વ્યાખ્યાયિત થાય બરાબર છે ચલો તો x - 2 greater than equal to 0 એટલે બે ને સામે લઈ જઈએ પ્લસ થઈ જાય એટલે કે x greater than equal to 2 થાય શું થાય x greater than equal to 2 એનો અર્થ શું થયો બે કે બે કરતા મોટી એટલે ક્યાં સુધી ચાલ્યા રાખો ત્યાં સુધી 3 4 5 6 7 8 ઠાકો ત્યાં સુધી સંખ્યા લખ્યા રાખો તો તમે એવું કહેશો સર એ તો ઇન્ફાઇનાઇટ આવી જાય સાચી વાત છે ઇન્ફિનિટી અનંત સુધી જવાનું એટલે તમે જો ગણ પરિચયમાં અંતરાલમાં શીખી ગયેલા કે આપણી પાસે જો સંખ્યા રેખા છે અહીંયા આપણે 0 લખીએ અહીંયા 1 લખીએ આ 2 આ 3 આ 4 5 તો અહીંયા પ્લસ ઇન્ફિનિટી આવે અનંત સુધી અને આ બાજુ માઈનસ ઇન્ફિનિટી આવે ખરેખર તમે લોકો ઇન્ફિનિટી આમ લખતા હશે મારાથી આમ લખાઈ જાય છે બરાબર છે એટલે તમારે એ રીતે લખવાનું બરાબર લખાઈ જાય છે આવું તમારે વાંધો નથી તો પ્લસ ઇન્ફિનિટી થી જવાનું તો મારે અહીંયા ગ્રેટર ઓર ઇક્વલ ટુ છે શું છે ગ્રેટર ઓર ઇક્વલ ટુ છે તમારે શું કરવાનું તો કે ગ્રેટર ઓર ઇક્વલ ટુ છે એટલે ઇક્વલ ટુ પણ એટલે બેને પણ લેવાના તો બેને પણ લેવાના એટલે આપણે આવી રીતે ત્યાં આકૃતિ દોરતા હતા કે આ બે આવી ગયો તમારી પાસે હું આ ડાર્ક કરું છું દેખાય છે તમને બરાબર આ બે પણ આવી ગયો અને બે થી મોટી કિંમત તો બે થી મોટી કિંમત ક્યાં સુધી જવાના તો કે પ્લસ ઇન્ફાઇનાઇટ સુધી જવાના તો અહીંયાથી ચાલુ કરીને બધી આ બાજુની કિંમતો લેવાના આ બધી કિંમતો આપણી આવવાની અનંત સુધીની તો એનો ડોમેઇન શું આવવાનો પ્રદેશ તો કે ડોમેઇન ઓફ f બરાબર બેને લેવાનો છે તો બેને લેવાનો છે તો કયો અંતરાલ લખતા હતા આપણે સમવૃત્ત કે વિવૃત્ત ક્લોઝ કે ઓપન ક્લોઝ વેરી ગુડ તો ક્લોઝ ઇન્ટરવલ લખતા હતા અને અંતરાલમાં અનંત એટલે કઈ સંખ્યા તે ખબર નથી એટલે ઇન્ફિનિટી જ્યારે આવે અનંત આવે ત્યારે તમારે કયો અંતરાલ લખવાનો તો કે ઓપન ઇન્ટરવલ લખવાનો છે તો તમને આ વસ્તુ ખબર પડે છે બરાબર છે તો આ સમજાઈ ગયું તમને હા તો જ્યારે વર્ગમૂળમાં fx હશે ત્યારે તમારે આ રીતે કરવાનું છે ધારો કે વર્ગમૂળ છેદમાં હોય બરાબર છે આપણે બધી જ પોસિબિલિટી તમારી પાસે જે છે એ બધી પોસિબિલિટી માટે આપણે વાત કરીશું કે 1 upon વર્ગમૂળમાં fx હોય તો તમારે બે વસ્તુ વિચારવી પડશે તો કે પહેલા તો fx greater than equal to 0 થવું જોઈએ આ વ્યાખ્યાયિત થઈ તેના માટે વર્ગમૂળ માટે greater than equal to 0 પણ છેદમાં પણ છે અને છેદમાં હોય તો શું જોઈએ મને છેદ નોટ ઇક્વલ ટુ 0 જોઈએ સમજ્યા પહેલી વાત આની શું આવે તો કે ગ્રેટર ઇક્વલ ટુ 0 થવો જોઈએ fx આ વાત તમારી પાસે આવી ગઈ પણ એ ક્યાં છે છેદમાં તો છેદમાં કેવો જોઈએ છેદ નોટ ઇક્વલ ટુ 0 એટલે મારો આ ઇક્વલ ટુ નીકળી ગયો કે ઇક્વલ ટુ તો નહીં જોઈએ એટલે મારે અહીંયા શું લેવાનું fx greater than 0 જ લેવાનું સમજ પડી ગઈ એટલે 1 upon વર્ગમૂળમાં હોય આ ટાઈપનું તો fx શું લેવાનો તો કે તમારે આ રીતે લેવાનું fx greater than 0 જ લેવાના fx શું લેવાના greater than 0 સમજ પડે છે ને હા તો ધારો કે આપણે બીજું એક એક્ઝામ્પલ લઈએ કે એ એક્ઝામ્પલ જે છે તે આપણે લખીએ કે fx શું લઈએ બોલો 1 upon વર્ગમૂળમાં 1 - x લઈ લઈએ તો 1 upon વર્ગમૂળમાં 1 - x લઈએ છીએ જલ્દી કામ પતે એવું લઈએ છીએ આપણે તમારે 2 લેવા હોય તો 2 પણ લઈએ આપણે એવું કંઈ નથી બરાબર પણ અહીંયા x - 2 લીધો તો અહીંયા 1 - x લઈ લઈએ x - 1 પણ લઈ શકાય એ તમે તમારી રીતે ગમે તે લઈને ગણી શકો ચાલો તો અહીંયા f કેવી વ્યાખ્યાયિત થાય તો કે આ ટાઈપના દાખલા હોય ત્યારે સમજાઈ ગયું ને ગ્રેટર ઇક્વલ ટુ 0 છે તો અહીંથી ગ્રેટર ધેન જ કેમ રાખ્યું ઇક્વલ ટુ કેમ કાઢી નાખ્યું તો કે છેદ નોટ ઇક્વલ ટુ 0 જોઈએ તે પણ કન્સેપ્ટ આવી ગયો તમારી પાસે બરાબર છે તો છેદ નોટ ઇક્વલ ટુ 0 એટલે શું થઈ ગયું તો કે ખાલી ગ્રેટર ધેન થઈ ગયો બરાબર છે સમજાયું ને ઓકે ચાલો તો અહીંયા જો 1 - x greater than 0 તો જ f વ્યાખ્યાયિત થાય તો જ f વ્યાખ્યાયિત થાય બરાબર છે હવે 1 - x = 0 તો જ f વ્યાખ્યાયિત થાય એટલે 1 - x તો x ને સામે લઈ જઈએ તો 1 is greater than x થશે -x છે તો પ્લસ થઈ ગયો અથવા બંને બાજુ x ઉમેરીને એમ પણ કહેવાય હવે
આમ લખું કે 10 ઇઝ ગ્રેટર ધેન 5 છે, હું એવું લખું. એના કરતા હું એમ લખું ચાલે કે 5 એ 10 કરતા નાનો છે, 5 ઇઝ લેસ ધેન 10. લખાયું? હા, તો આને હું શું લખી શકું કે માં કે x લેસ ધેન 1 લખી શકું. x શું લખી શકું? લેસ ધેન 1 લખી શકું. તો x લેસ ધેન 1 લખું તો x ની કિંમત કેવી? 1 કરતા નાની. તો અહીંયા જો આપણે આ સંખ્યા રેખમાં જઈએ, બીજી ન દોરીએ, બરાબર, સમજવા માટે, તો 1 કરતા નાની, તો 1 ને લેવાનો કે નહીં લેવાનો? તો કે નહીં લેવાનો. દોરી દઈએ, ચાલો દોરી દઈએ તો તમને વધારે સમજ પડે. તો આ બાજુ માઈનસ ઇન્ફિનિટી આવે, આ બાજુ પ્લસ ઇન્ફિનિટી આવે, બરાબર. અહીંયા 0 1 2, આ બાજુ -1 -2 -3. આપણે બહુ સંખ્યા લખતા નથી, ટાઈમ પાસ નથી કરવાનો, ખાલી સમજવાનું છે અને સમજવાનું છે તે ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. હવે સમજાય છે ને? હા, ચલો. તો x લેસ ધેન 1, 1 લેવાનો ઇક્વલ ટુ નથી, તો 1 ને લેવાનો નથી. 1 ને ન લેવાનો એટલે કયો અંતરાલ આવે? વિવૃત. તો ડોમેઇન ઓફ f બરાબર વિવૃત અંતરાલ આવશે, પણ તે ક્યાંથી કે ક્યાં સુધી? એ ચાલ્યા 0 -1 -2 બધી સંખ્યાઓ હશે. એટલે અહીંયાથી કે તમે આ બધી કિંમતો આવવાની તમારી પાસે, બરાબર છે. આ બધી જ કિંમતો આવશે તમારી પાસે, રાઈટ. આ બધી કિંમતો જે છે તે તમારી પાસે આવવાની. તો એ બધી કિંમતો એટલે કઈ? માઈનસ ઇન્ફિનિટી સુધી. તો પહેલા નાની સંખ્યા લખ્યા અંતરાલમાં, એટલે માઈનસ ઇન્ફિનિટી પહેલો આવે અને તે તો ઓપન ઇન્ટરવલ જ આવે, અને અહીંયા 1 એ પણ ઓપન ઇન્ટરવલ એટલે લેવાનો નથી. એટલે આ જેમ જુઓ છો અહીંયા ભાઈ માઈનસ ઇન્ફિનિટી છે, કયા ટકવાના? તો તેને પહેલા લખ્યો પછી 1, અંતરાલ ઓપન, અહીંયા 1 લેવાનો નથી એટલે ઓપન. એટલે તમારી પાસે ડોમેઇન ઓફ f અહીંયા શું આવી ગયો? તો કે તમારી પાસે આ આવે છે, બરાબર છે. તો આટલી વસ્તુ સમજાય તમને? શું કે તમારી પાસે સિમ્પલ બહુપદી આપેલી હોય તો તે for all x belongs to r માટે વ્યાખ્યાયિત થાય, તો તે તમારે લખી દેવાનું for all x belongs to r માટે. ભાગાકાર સ્વરૂપમાં આપેલું fx gx, તો છેદ નોટ ઇક્વલ ટુ 0 થાય. કશે પણ આવું નહીં કરો તમે, કશે ભાગો ને કોઈ સંખ્યા વડે તો પણ તે નોટ ઇક્વલ ટુ 0 તો જ ભાગી શકાય. આ વસ્તુ યાદ રાખવાની, બરાબર. તો છેદ નોટ ઇક્વલ ટુ 0 થવું જોઈએ. વર્ગમૂળમાં fx આપ્યો તો વર્ગમૂળ હોય તો વર્ગમૂળમાં જે છે તે fx કેવો હોવો જોઈએ? ગ્રેટર ઇક્વલ ટુ 0. અને 1 અપન વર્ગમૂળમાં હોય તો એ 1 અપન વર્ગમૂળમાં fx કેવો હોય? ગ્રેટર ઇક્વલ ટુ 0. પણ છેદમાં છે તો છેદ નોટ ઇક્વલ ટુ 0, તો નોટ ઇક્વલ ટુ 0 એટલે ઇક્વલ નીકળી ગયો એટલે ખાલી કોણ થઈ જાય? ગ્રેટર ધેન થઈ જાય. સો ક્લિયર નામ? હવે સમજ પડી, બરાબર. હવે એક બીજો દાખલો લઈએ જે તમને કેટલી સમજ પડી તે આપણે જોઈએ એના માટે, બરાબર. ધારો કે હું લખું કે fx is equal to x minus 2 upon x minus 2 upon શું લખીએ? ચલો 3 minus x લખીએ. x minus 2 upon 3 minus x, જ્યાં આ વિધેય આપેલું છે તમને અને આપેલું છે તે પાછું વર્ગમૂળમાં આપેલું સમાન વર્ગમૂળમાં. તો પહેલી વાત વર્ગમૂળમાં છે, બરાબર છે. શામાં છે? વર્ગમૂળમાં. તો વર્ગમૂળમાં છે એટલે પહેલા તો આપણી પાસે એક વસ્તુ આવી ગઈ કે આ આખો fx જે છે તે આ આપણો fx થઈ ગયો. એ કેવો હોવો જોઈએ? વર્ગમૂળમાં હોય તો ગ્રેટર ઇક્વલ ટુ 0 હોવો જોઈએ. એટલે વર્ગમૂળમાં fx gx આવ્યો. હવે જોજો શું આવ્યું? તો કે વર્ગમૂળમાં fx gx આવ્યો. તો કે વર્ગમૂળમાં fx gx આવે. આપણે એક ટાઈપ આને પણ લખી દઈએ. તો વર્ગમૂળમાં fx gx આવે તો fx gx કેવો હોવો જોઈએ? ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0, બરાબર. કે આપણી પાસે વર્ગમૂળ fx શું કહેવાય? ગ્રેટર ઇક્વલ ટુ 0 હોવો જોઈએ. એટલે fx gx ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0 હોવો જોઈએ, બરાબર. અને આ ટાઈપના એક્ઝામ્પલ હોય તો મારી પાસે શું થશે? તો કે જો x 2 upon 3 x greater equal to 0 તો જ f વ્યાખ્યાયિત થાય. આ એક નક્કી થઈ ગયું. પણ છેદ પણ છે. છેદ કોણ? 3 x તે કેવો હોવો જોઈએ? નોટ ઇક્વલ ટુ 0. એટલે મારે અહીં પહેલા પ્રદેશમાં લખી દેવું પડે કે ભાઈ અહીંયા x નોટ ઇક્વલ ટુ 3 છે તો જ વ્યાખ્યાયિત થશે, તો વ્યાખ્યાયિત ન થાય. તો x નોટ ઇક્વલ ટુ 3 તમને પ્રદેશમાં આપણે લખી દીધું કે ભાઈ ન આપેલું હોય તો પણ આપણે લખી દેવાનું કે x નોટ ઇક્વલ ટુ 3 હોય તો વ્યાખ્યાયિત થશે. તો આપણી પાસે આ ગ્રેટર ઇક્વલ ટુ 0 થવું જોઈએ, બરાબર. તો ઘણા શું કરે ખબર દીકરાઓ? આ દાખલાને આવી રીતે કરે કે આ લખી દીધું એટલે આ 3 x ને હમી લઈ જાય. એટલે x 2 greater equal to 0 into કંઈ પણ નાખો એટલે 0 થઈ જાય. એટલે 3 x લખે અને પછી x 2 greater equal to 0 લખે એટલે x is greater equal to 2. આ જે છે ને તે આવે એટલે એ લોકોનો પ્રદેશ આવી ગયો. શું આવી ગયો? 2 કે 2 કરતા મોટી, 2 કે 2 કરતા મોટી. આ જવાબ આવી ગયો. એટલે એ લોકો જવાબ લખે ડોમેઇન ઓફ f. 2 કે 2 કરતા મોટી, 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 2 કે 2 કરતા મોટી
ઇઝ ઇક્વલ ટુ ઇન્ફાઇનાઇટ. તો દીકરાઓ આ જે મેથડ છે ને આ એપ્રોચ છે ને તમારો ખરેખર એબ્સોલ્યુટલી રોંગ છે. કેવો છે? રોંગ છે. આ મેથડ ખોટી છે. બરાબર? એટલે આ રીતે તમારાથી આ દાખલો ગણાય નહીં. કેમ ન ગણાય? તો તમે કેવી રીતે કહી શકો કે આ પણ નોટ ઇક્વલ ટુ 0 છે? બરાબર? આની સાથે એરે ગુણાકાર કરો તે ચાલશે નહીં. બરાબર છે? તો તમારી પાસે આ જે fx/gx છે તે 0 કે 0 કરતા મોટો, તમને ખબર છે આની કિંમત 0 કરતા મોટી આવશે એવી નથી ખબર? તમે ખાલી x નોટ ઇક્વલ ટુ 0 જ લીધેલો છે 3. બરાબર છે? બાકીનું કંઈ કીધું નથી. તો એ પોઝિટિવ જ છે એ તમે કેવી રીતે કહી શકો? ઋણ કિંમત આવી તો એટલે તમારે આવીને ગુણાકાર કરવાનો નહીં. તો તમારી પાસે શું થાય? તો કે આ જે છે તે અને આના ચિહ્ન પર ડિપેન્ડ કરશે. જો ઉપરનો પ્લસ હોય અને નીચે પણ પ્લસ હોય તો જ પોઝિટિવ થશે. કે છેદ તો નોટ ઇક્વલ ટુ 0 લેવાનું છે એટલે ગ્રેટર ધેન 0 થઈ જવાનું છે તમારી પાસે. બરાબર? અથવા તો તમારી પાસે આ પોસિબિલિટી આવે કે માઈનસ અપોન માઈનસ હોય. આ અપોન નું ચિહ્ન છે. અંશ પણ માઈનસ હોય, છેદ પણ માઈનસ હોય તો માઈનસ માઈનસ પ્લસ થઈ જાય તો જ પોઝિટિવ થાય. તો આ બે શક્યતાઓ જે છે તે તમારી પાસે આવે છે. એટલે તમારે આ બે શક્યતાઓ યાદ રાખવાની છે આ ટાઈપમાં. બરાબર? તો હવે એના માટે શું કરવાના? આ ચાર વિકલ્પો લેવા પડે તમારે તો કે અંશ પોઝિટિવ હોય, છેદ પોઝિટિવ હોય તો, બંને નેગેટિવ હોય તો આ રીતના વિકલ્પો લઈને તમારે ગણવું પડે. ના, આપણે એવું કરતા નથી. તો આપણે શું કરીશું? તો એના માટે આપણે જે છે તે શું કરવાનું? તમારે જે છેદ છે ને એ છેદને વડે અંશ અને છેદને ગુણી દેવાના. બરાબર? તો અંશ અને છેદને એના વડે ગુણી દઈએ તો x - 2 અને 3 - x છેદમાં 3 - x હતો અને તેના વડે ગુણ્યો એટલે વર્ગ થઈ ગયા. બરાબર છે? તો તે ગ્રેટર ઇક્વલ ટુ 0 થઈ ગયા. આ ગ્રેટર ઇક્વલ ટુ 0 થઈ ગયા. બરાબર છે? સમજાય છે ને? બરાબર? તો આ ગ્રેટર ઇક્વલ ટુ 0 થઈ ગયો. હવે તમે જાણો છો કે x ની કોઈ પણ કિંમત મૂકશો તો આની કિંમત ધન જ આવવાની છે, ઋણ કદી ન આવે. અહીંયા ઋણનો પ્રોબ્લેમ હતો એટલે મેં ના પાડી કે આ ધન છે કે ઋણ છે તમને ખબર નથી. 3 - x તમે ખાલી એટલું જાણો છો x નોટ ઇક્વલ ટુ 3 પણ નોટ ઇક્વલ ટુ 3 તો આ ધન આવશે કે ઋણ આવશે ખબર નથી કે એ ધન કે ઋણ હોય તે પ્રમાણે આની સાથે એની ક્રિયા થાય અને તે બદલાઈ જાય. તો આ 3 - x છે. બરાબર? તો આ 3 - x છે એટલે શું કરીશું? તો કે હવે અહીંયા x ની કિંમત મૂકો કંઈ પણ તો આની કિંમત શું આવવાની? તો કે ગ્રેટર ધેન 0 જ આવશે તમારી પાસે. એટલે તમે હવે લખી શકો કે આ જે છે તે પરંતુ 3 - x whole square is always greater or equal to 0. બરાબર? એ હંમેશા ધન જ આવશે, એની કિંમત ઋણ આવશે નહીં. 3 મૂકીએ તો એ 0 આવે. પછી 3 તો આપણે લેવા નથી એટલે આ હંમેશા કેવો આવવાનો? ધન આવવાનો. તો આ ધન થઈ ગયો. તો ઉપરવાળો શું હોય તો એ પોઝિટિવ થાય. તો ઉપરવાળો પોઝિટિવ જ જોઈએ એટલે મારી પાસે આ જ વિકલ્પ એક શક્ય આવવાનો. આની આપણે કોઈ ચર્ચા કરવાની જરૂર પડતી નથી અત્યારે એટલે ચોકડી મારી દીધી કે આની આપણે ચર્ચા કરવાની જરૂર પડતી નથી. તો આ રીતે તમારું ઈઝી બનાવવા માટે તમારે શું કરવાનું? તો કે આ ટાઈપના એક્ઝામ્પલ્સ હોય તો તમારે અંશ અને છેદને શાના વડે ગુણી દેવાના? છેદ વડે ગુણી દેવાના. તો હવે તમારી પાસે શું થઈ ગયું કે therefore x - 2 into 3 - x is greater equal to 0 થઈ ગયા. અંશ તો 0 થઈ શકે ને, છેદ નથી થતો, અંશ તો થઈ શકે. તો હવે આ ટાઈપના એક્ઝામ્પલ ગણવા માટે તમારે પહેલા એક આવી રીતે સંખ્યા રેખા દોરવાની. બરાબર છે? તો એ આપણે સંખ્યા રેખા દોરી દઈએ. આપણને જગ્યાનો પ્રોબ્લેમ થવાનો છે કઈ વાંધો નહીં. તો આ સંખ્યા રેખા એક દોરી દેવાની. આ બાજુ -ઇન્ફાઇનાઇટ આવે, આ બાજુ +ઇન્ફાઇનાઇટ આવે અનંત સુધી. બરાબર? પછી તમારી પાસે આ બે અવયવો છે. તો એ બે અવયવો છે એટલે તમારે x - 2 = 0 લેવાના. એટલે હું x - 2 = 0 લેવું તો મને x = શું મળે? 2 મળે. તો એ x = 2 મળે અને અહીંયાથી x = 3 મળે. તો એને સંખ્યા રેખા પર દર્શાવી દેવાના. તો આ x = 2 થઈ ગયા અને આ x = 3 થઈ ગયા. બરાબર છે? આટલી સમજ પડે છે? સમજાયું ને? આને કેવી રીતે લખવાનું કે આ ગ્રેટર ઇક્વલ ટુ 0 છે સોલ્વ કરવાનું તે. તો એ સોલ્વ કરવા માટે તમને શોર્ટકટ મેથડ બતાવું છું અને 12મા ધોરણમાં આ મેથડ ઉપયોગી છે. તો હવે તમારી પાસે શક્યતાઓ કઈ આવશે? તો કે x ની કિંમત 2 થી તે નાની -ઇન્ફિનિટી સુધીની આવે. એટલે એક તમારી પાસે આ પોસિબિલિટી આવશે કે આટલો ભાગ જે છે તે ભાગ આવી શકે, એક ભાગ. બરાબર? પછી બીજો આ વચ્ચેનો ભાગ આવશે, 2 થી 3 વચ્ચેનો અંતરાલ આવી શકે અને ત્રીજો ભાગ જે છે તે આ ભાગ આવી શકે. તો આ ત્રણ તમારે જે અંતરાલો છે એમાં તમારે ચેક કરવું પડે કે એની કિંમત પ્લસ છે કે માઈનસ છે. બરાબર? તો તેના માટે આપણે અહીંયા લખીએ. આ બધી જગ્યા છે જ તો એ જગ્યાનો આપણે સદુપયોગ કરી લઈએ. હવે આ જગ્યા પછી તમારે કઈ કામ આવવાનું નથી તો આપણે એનો ઉપયોગ કરીએ. આટલી જગ્યાઓ ચાલશે. બરાબર? ચલો તો હવે 2 કરતા નાની તો આમાંથી કોઈ પણ એક કિંમત લઈ લો તમે. ધારો કે હું લેવા x =
0 લઈ લો, 2 પછી 1 0 એ બધા આવશે ને, તો 0 એટલે આપણું કામ જલ્દી થાય. તો જો આમાં હું x 0 મૂકું, બરાબર, તો x 0 તો આ કોણ થશે -2 એટલે ઋણ થઈ ગયો, એટલે એ નેગેટિવ મળ્યો, એટલે એ નેગેટિવ થયો, બરાબર. એટલે માઈનસ લખીએ, આપણી પાસે એક તો જગ્યા નથી, કૌંસમાં લખો માઈનસ. ચલો આમાં 0 મૂકું તો 3 3 એ કેવો થઈ ગયો ધન, તો આ પ્લસ થઈ ગયો. હવે આ એક માઈનસ એટલે એક પ્લસ, એ બેનો ગુણાકાર થાય તો શું થાય નેગેટિવ થાય. એટલે આ જે બહુપદી તમારી પાસે બે ગુણાકારમાં છે, આનો જવાબ શું આવ્યો નેગેટિવ, એટલે અહીંયા એ કેવો થઈ ગયો નેગેટિવ થયો. સમજ પડી કે શું કરવાનું, આમાંથી અંતરાલમાંથી કોઈ કિંમત લઈ લેવાની. મેં 1 લઈ લીધી તો પણ ચાલે, 1 લેવ તો શું થાય 1 - 2 -1 થયો તો પણ નેગેટિવ, 1 લઈએ તો 3 - 1 2 થયો તો પોઝિટિવ. મેં આપણે પણ 0 લખ્યો કે જલ્દી કામ પતે. હવે આ અંતરાલ 2 3 ની વાત કરીએ તો વચ્ચેની કોઈ કિંમત આપણે ધારો કે 2.5 લઈ લઈએ, જલ્દી સાદું આપી શકાય તેવી કિંમત લેવાની. તો 2.5 લઈએ તો 2.5 - 2 અઢીમાંથી 2 જાય તો 0.5 ધન, એટલે x 2.5 લઈએ તો તમને શું મળવાનું, પહેલું કૌંસનું વેલ્યુ ધન જ મળશે. અને અહીંયા 3 - 2.5 એ પણ ધન, 3 માંથી અડી ગયા તો 50 પૈસા બાકી રહ્યા, 3 રૂપિયા હોય તો અઢી રૂપિયા ખર્ચી આવો તો 50 પૈસા બાકી રહ્યા, 0.5 એટલે એ પણ ધન રહ્યા, બાકી રહ્યા તમારી પાસે. એટલે તો બે પ્લસ પ્લસ નો ગુણાકાર પ્લસ થાય, એટલે આમાં એ કેવું થઈ ગયું પોઝિટિવ થઈ ગયું, ધન થઈ ગયું. હવે 3 કરતા મોટી કિંમત 4 લઈ લઈએ, ગમે તે લેવાય, આપણે 4 લઈ લઈએ. તો 4 લઈએ તો 4 - 2 કેવા થાય, તો કે x 4 તો 4 - 2 કેવા થઈ ગયા પ્લસ, અને 3 - 4 એ પાછો માઈનસ થઈ ગયો, એ પાછો માઈનસ, 1 + 1 માઈનસ એટલે શું થાય માઈનસ થાય, બરાબર. એટલે અહીંયા આનો જવાબ શું આવ્યો નેગેટિવ. મને કેવો જોઈતો તો આ પોઝિટિવ, કાં છે પોઝિટિવ અહીંયા જ, એટલે કયો અંતરાલ 2 થી 3 માં, બરાબર. એટલે ક્લોઝ ઇન્ટરવલ 2 થી 3 આવે, આ પણ લેવાનો તો આ પણ છે, આ 2 થી 3 થઈ ગયો, એમાંય પોઝિટિવ આવ્યો, બરાબર. તો એમાં પોઝિટિવ આવ્યો, અત્યારે પોઝિટિવ કે એટલે બધા ભાગે, ખબર ને, પણ આપણે પોઝિટિવ લેવાનો છે અત્યારે, આપણે ભાગવાનું નથી, હે ને. હા, પેન્ડેમિકમાં અત્યારે બધા કોરોના પોઝિટિવ આવ્યો એમ કે તો ભાગે, આ પોઝિટિવ આપણને પોઝિટિવ જરૂરી છે એટલે આપણે પોઝિટિવ લેવાનો, બરાબર. તો ડોમેઇન ઓફ f શું થવાનો, તો કે ડોમેઇન ઓફ f મારી પાસે આવ્યો અંતરાલ 2 થી 3, તો મેં 2 થી 3 લખી દીધો, બરાબર છે. તો સમૃદ્ધ અંતરાલ લખ્યો, પણ સ્ટાર્ટિંગમાં જ આપણે શું કીધું, મારે 3 ને લેવાનો નથી, તો 3 ને કાઢી નાખવાનો છે, તો આપણાથી સમૃદ્ધ અંતરાલ લેવાય નહીં, એટલે ઓપન ઇન્ટરવલ આવશે 2, 3. ગોટ ઇટ? સમજ પડી? હા. તો તમારા જે પ્રોબ્લેમ હતા તે પ્રોબ્લેમ આના લીધે ઓછા થશે, બરાબર છે. હવે સમજ પડે છે તમને? ગોટ ઇટ? હા. ન સમજ પડે તો આના પછીના વિડિયોમાં બીજા આ ટાઈપના દાખલાઓ જે તમને આગળના વિડિયોમાં સમજ ન પડેલા તે આવશે, તો તેનાથી તમને વધારે ખબર પડશે, બરાબર છે. કોઈ પ્રોબ્લેમ છે કોઈને? હવે તો શું યાદ રાખવાનું છે કે તમારી પાસે બહુપદી સ્વરૂપમાં કોઈ સુરેખ બહુપદી કે વર્ગાત્મક બહુપદી ગમે તે આપી દીધું હોય તો તે ફોર ઓલ x belongs to r માટે વ્યાખ્યાયિત થાય, તે પ્રમાણે x ના સૂત્ર કરતા પણ તમને જવાબ મળી જશે. fx upon gx આવે આ સ્વરૂપમાં, તો છેદ નોટ ઇક્વલ ટુ 0 લેવાનું. વર્ગમૂળમાં કંઈ પણ હોય, બરાબર, તો તે ગ્રેટર ઇક્વલ ટુ 0 થવો જોઈએ. 1 upon વર્ગમૂળ થઈ ગયો તો ગ્રેટર ઇક્વલ ટુ 0 પણ છેદમાં નોટ ઇક્વલ ટુ 0 જોઈએ, એટલે ઇક્વલ ટુ બહાર નહીં પડે, ગ્રેટર ધેન 0 થાય. અને fx upon gx જો વર્ગમૂળમાં આવે તો તે ગ્રેટર ઇક્વલ ટુ 0 લેવાનું. અને ખાસ યાદ રાખવાનું કે છેદ જે છે તે નોટ ઇક્વલ ટુ 0 હોવો જોઈએ, એટલે છેદ એટલે કોણ, તો કે gx જે છે તે નોટ ઇક્વલ ટુ 0 લઈને કામ કરવાનું. અને આ ટાઈપના એક્ઝામ્પલમાં શું કરવાનું કે તમારે ઈઝીલી આન્સર લાવવા માટે આવું આન્સરમાં લાવવાનું નથી, આ મેથડ ખોટી છે, બરાબર. જો તમારો જવાબ અને મારો જવાબમાં ફરક આવ્યો છે ને 2 થી 3, તમારો જવાબ ત્યાં 2 થી ઇન્ફિનિટી આવતો હતો, આટલો ફરક પડશે તમે આ દાખલાઓ ગણશો આ રીતે, તો બરાબર છે. તો તમારે પ્રોપર મેથડ માટે તમારે આ રીતે ગણવાનું છે, અને એના માટે તમારે શું કરવાનું તો કે છેદ વડે અંશ અને છેદને ગુણી કાઢવાનું, અને તમારું કામ ઈઝીલી થઈ જશે, બરાબર છે. સમજાય છે ને? હા, ઓકે.